પ્રતાપનગર રોડ પર આવેલ ઋણમુક્તેશ્વર મહાદેવ પાસે છેલ્લા 30 વર્ષથી સ્થાપના થતા દશામાને બોરડાની દશામા તરીકે પ્રખ્યાત છે। ત્યારે આજ રોજ મહાઅંકુર 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। બરોડાની દશામાના આંગણે મહાઅંકુટનું આયોજન। વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ ઋણમુક્તેશ્વર મહાદેવ પાસે છેલ્લા 30 વર્ષથી સ્થાપના થતા દશામાને બરોડાની દશામા તરીકે પ્રખ્યાત, ત્યારે આજ રોજ મહાઅંકુર 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। બરોડાની દશામાની સ્થાપના છેલ્લા 30 વર્ષથી પપ્પુભાઈ દ્વારા કરવામાં આવે છે અને ભંડારા સહિત મહાઆરતી તેમજ મહાઅંકુટ 56 ભોગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભવ્ય મહાઅંકુર 56 ભોગનું આયોજન કરાયું હતું, જેમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આ દર્શનનો લાભ લીધો હતો। આ સાથે મંડળ દ્વારા 9મા દિવસે એક કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે, જેમાં વડોદરાના લોકો દશામાનો વિડીયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશે। એમાંથી 5 બેસ્ટ ફોટો અને વિડીયો સિલેક્ટ કરી તેમને ઇનામ પણ આપવામાં આવશે। આ સાથે 8મે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બરોડાની દશામા તરફથી તમને હાર્દિક સ્વાગત છે। જે છેલ્લા 30 વર્ષથી વિહાર ટોકીઝ ઋણમુક્તેશ્વરમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે, જે મનોજભાઈ ચૌહાણના ઘરે દશામાની સ્થાપન કરે છે અને આજના દિવસે 56 ભોગનું આયોજન રાખવામાં આવ્યો છે અને બધા જ યંગસ્ટર માટે કોન્સેપ્ટ રાખ્યો છે કે જે પણ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવશે અને એમને છેલ્લા દિવસે ઉપહાર આપવામાં આવશે। બરોડાની દશામામાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 30 વર્ષથી પપ્પુભાઈની ત્યાં દશામાનું સ્થાપના કરવામાં આવે છે અને આ એક 30મું વર્ષ છે। દર 2 વર્ષથી અમે ભંડારાનું એટલે કે મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ અને આજના દિવસે અન્નકોટ એટલે કે 56 ભોગનો માતાજીને મહાપ્રસાદનો અર્પણ કરવામાં આવ્યો છે। આવી જ રીતે અમે અવનવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એક નાનકડો એવો કાર્યક્રમ કે જે યંગસ્ટરને આગળ લાવવા માટે કે જે ઇન્સ્ટાગ્રામ પેજીસ વગેરે છે એમાં અમારો દશામા જે છે એના એક ફોટોસ કે વિડીયોઝ કોઈ પણ ફોટોગ્રાફર ક્રિએટર જે મૂકશે કાં તો એને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરશે કે જેની બેસ્ટ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી હશે તેઓને એક ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે તેઓનું સન્માન કરવામાં આવશે। આ એક પ્રસંગ પણ અમે આવતીકાલે યોજવા જઈ રહ્યા છે, તેમાં પણ અમે વડોદરા શહેરના તમામ ક્રિએટરોને આમંત્રણ બી પાઠવીએ છીએ અને વડોદરા શહેરના તમામ જે ભાવિક ભક્તો છે દશામાના તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે કાલે તેઓ આવો અને અમારા ત્યાં દશામાના જે આશીર્વાદ પ્રાપ્ત કરો। મેઘ પટેલ।